કેશોદમાં કિસાન કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને પાક ધિરાણ માફ કરવા સહિતની 5 માંગનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો દ્વારા પાક સહાય નહીં પરંતુ પાક ધિરાણ માફ કરવા માંગ બુલંદ કરવામાં આવી રહી છે। પ્રવર્તમાન સમયમાં આવેદન આપવા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાતા હોય જે એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે। કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસના ચેરમેન આશીષ પીઠિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા હમીરભાઈ ધુડા, રામભાઈ નંદાણીયા, મહેશભાઈ કરંગિયા, મનીષભાઈ ચુડાસમા, પરબતભાઈ પીઠિયા, અશોકભાઈ વણપરિયા, હમીરભાઈ રામ સહિતના મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનોએ ડેપ્યુટી કલેક્ટર વંદના મીણાને કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે પાક ધિરાણ માફ કરવું અને પશુ માટેના ઘાસચારાની વ્યવસ્થા કરવી તે અંગે 5 મુદ્દાની માંગ સાથે આવેદન આપી ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી હતી। આશીષભાઈ, તમે જે માંગ કરી છે, આજે અમે ડેપ્યુટી કલેક્ટર સામે 5 વસ્તુઓની માંગ કરી છે, 5 મુદ્દાઓ છે। એમાં પહેલો મુદ્દો છે કે પાક ધિરાણ સંપૂર્ણપણે ખેડૂતોનું માફ કરવામાં આવે। બીજો મુદ્દો છે કે સ્વામિનાથન કમિટીએ જે C2 પ્રમાણેની જે જોગવાઈ બતાવી છે એ જોગવાઈ પ્રમાણે ખેડૂતોને નુકસાની સામે સહાય પેકેજ જાહેર કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારો એ છે કે ગયા વર્ષે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી એમાં સરકારે ખાંડી દીઠ 12,000 રૂપિયા જેવી નુકસાની કરી છે। તો આ ટેકાના ભાવની યોજના બંધ કરી અને ભાવફેરની યોજના લાગુ કરી અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નાખવામાં આવે જેથી કરીને વધારે ખેડૂતોને એનો લાભ મળી શકે। ચોથો મુદ્દો અમારો એ છે કે અત્યારે કમોસમી વરસાદથી કેશોદ તાલુકાની અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૂકા ઘાસચારાનું સંપૂર્ણપણે નાશ પામ્યો છે। તો 10 કિલોમીટરની ત્રિજ્યામાં સૂકા ઘાસચારા માટે વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં આવે અને ખેડૂતો અને પશુપાલકોને સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે। અને 5મો મુદ્દો એ છે કે ડેપ્યુટી કલેક્ટર દ્વારા કેશોદ વિસ્તારમાં જે વાસ્તવિક પરિસ્થિતિ સર્જાણી છે એનો અહેવાલ તૈયાર કરવામાં આવે અને ઉપર મુખ્યમંત્રી શ્રી, ખેતી નિયામક શ્રીને મોકલવામાં આવે તથા ખેડૂતની જનતાની વચ્ચે પણ એ અહેવાલ આપવામાં આવે। આવેદનમાં ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ લોન માફ કરવામાં આવી છે તો ખેડૂતોની લોન માફ કેમ નહીં તેવો પ્રશ્ન કરી ખેડૂતોનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવા માંગ કરી હતી। સરકારે પોતાના મળતિયાના હિતમાં ટેકાના ભાવે મગફળી જેવા પાકની ખરીદી કરે છે જેમાં સરકારને મોટો ખર્ચ લાગી રહ્યો છે। જ્યારે વેચાણ કરવાનું થાય ઓછા ભાવે મગફળી વેચાણ કરાતા સરકારને 20 મણે સરેરાશ 12,000 ની નુકસાની આવી રહી છે। આથી સરકાર અને ખેડૂતો બંનેને ફાયદો થાય તે માટે ભાવાંતર યોજના લાગુ કરી ખેડૂતોના ખાતામાં રકમ જમા કરાવવામાં આવે। ખેડૂતોનો ઘાસચારો બગડ્યો હોય સરકારે 10 કિલોમીટર અંતરે ઘાસચારા વિતરણના કેન્દ્ર ઊભા કરી પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે। સ્વામિનાથન આયોગના C2 રિપોર્ટ પ્રમાણે કમોસમી અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને થતા નુકસાનમાં ખેડૂતોને વાવેતરથી લઈ પાક નુકસાની દરમિયાન જુદા જુદા થતા ખર્ચનું તારણ કાઢી નુકસાનીનો આંક મેળવી તે પ્રમાણે ચૂકવણું કરવામાં આવે। જ્યારે ડેપ્યુટી કલેક્ટર જાતે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની અંગેનો સ્પેશિયલ અહેવાલ તૈયાર કરી સરકારને સોંપે તેવી માંગ કરી હતી। જી ઓકે, આપનું નામ ને? હું અમીરભાઈ ધુડા, પૂર્વ ધારાસભ્ય, હાલ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવું છું। આજે અમે અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી કેશોદ તાલુકાના અગ્રગણ્ય આગેવાનો સાથે આજે અમે પ્રાંત અધિકારીને આવેદન આપવા આવ્યા છીએ। આવેદનમાં મારા આશીષ પીઠિયાએ એને જે શબ્દો વાપર્યા એને હું સૂટ પુરાવું છું, પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે વડાપ્રધાન મોદી સાહેબ કહેતા હતા 19માં કે ફસલ યોજના જે અમારી આવી છે એમાં તમારા ખેતરમાં જો પાથરા હોય, તમારો ખેતરના પાથરા ઓપરેનમાં નીકળી ગયા હોય, એ પાથરા તમારે માંડવી તૈયાર થઈ ગઈ હોય, એ માંડવી તમે ટ્રેક્ટરમાં ભરાઈ ગઈ હોય અને ટ્રેક્ટરમાં ભર્યા પછી તમે યાર્ડમાં વેચવા જતા હોય જો વરસાદ થાય તો પણ અમારો ફસલ યોજનાનો લાભ મળશે। પણ મિત્રો 19નો વીમો પણ આ સરકારે ન આપ્યો। આવી ખોટી વાતો કાયમી મોદી સાહેબ કરે છે। મોદી સાહેબને અત્યારે આવી પરિસ્થિતિ ગુજરાતમાં જે નિર્માણ થઈ છે એના માટે જે એના બોલેલા શબ્દો એ શબ્દો એને યાદ કરીને
કેશોદ આખા વિસ્તાર ગુજરાતમાં આ ફસલ યોજનાનો લાભ આપી અને એ દેવા માફી કરવી જોઈએ. ગુજરાત દેવામાંથી બેંકમાંથી હોય, સેવા સહકારી મંડળી હોય, દેવા માફી કરવી જોઈએ મારો મુદ્દો છે. અને બીજો પ્રશ્ન એ છે કે સરકાર આવશ્યક દુષ્કાળ જેવી પરિસ્થિતિ 6 માસથી વરસાદ ચાલુ છે, 6 મહિના થઈ ગયા, આજની તારીખે હજુ પણ આગાહીઓ આવે છે કે વરસાદ હજી 4 દિવસ 5 દિવસ વરસે. તો કેશોદ આ વિસ્તારમાં જૂનાગઢ જિલ્લો સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાસે અત્યારે ઘાસ નથી. ઘાસ માટે પણ સરકારે તાત્કાલિક વ્યવસ્થા કરવી પડે. એને આ મુદ્દા બહુ મહત્ત્વના છે. સરકારે અત્યારે ટેકાના ભાવથી માંડવી લે છે, એમાં મારા આશીષે કીધું છે કે એનું જે 70 મણની જે યોજના છે એમાં 200 મણ માંડવી લેવી જોઈએ. 200 મણ ન લે તો 70 મણમાં 3.5 ગાડીમાં ખેડૂતો શું કરી શકે. માટે આજે જે આવેદન આપ્યું છે, આવા મુદ્દા છે, એ મુદ્દામાં સરકારશ્રી વિચારે અને જેના બોલેલા શબ્દો છે એ પણ એના મગજમાં ઉતારે અને જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ નિર્માણ પરિસ્થિતિમાં આજે અમારા કેશોદ તાલુકાના અગ્રગણ્ય આગેવાનો સાથે અમે આવેદન આપ્યું છે અને સરકાર પણ આ માટે વિચારે એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ.